હવે પીટી જાડેજા છે એ એની પર્સનલ મેટર છે, એમાં શું છે આ બધાને એકચ્યુઅલી સ્ટેજ જોઈ છે, પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આ ઓલી રમતું છે. હવે એ લોકોને સંકલન સમિતિમાં અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કે કહેતી હતી ને કહેતો હતો કે આ મને કેમ ન કીધું ને આ મને કેમ ન કીધું, તો આવી બાબત હોઈ શકે. પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ બહુ સ્પષ્ટતા છે કે આ આંદોલન સ્વયંભૂ ચાલુ કરનાર પદ્મિનીબાવાળા પીટી જાડેજાને હું પોતે જ હતા. પણ હવે સંકલન સમિતિએ જે સંભાળી લીધું છે તો સંકલન સમિતિએ એને ભેગા જેટલા હોય એને સાચવી લેવા જોઈએ. પણ સંકલન સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી, કે આ છે તે છે, કે જે કાંઈ ઝીણા ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગળ રાખતા હોય તો આ દુઃખ એને પીટી જાડેજાને થયું હોય. પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જ્યારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાવે, તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ, સમાજનું આંદોલન છે. આમાં કોઈએ પોતપોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી. આ તો કરણી સેનાના સપોર્ટથી તો આટલું આંદોલન ઉગ્ર થયું. હવે કરણી સેના જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે. કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માંડ બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે, તો એને તોડવાની કોશિશ છે આ તો બધી, કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે. એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી. એને જે કરવું હોય તો એને જાહેરમાં ન કરવું જોઈએ ને શાંતિથી નીકળી જવું જોઈએ, બાકી આવી રીતે ન એને કરવું જોઈએ. હવે પીટીએ રાજીનામું આપી જવું છે કે પીટી આવી રીતે હાલક ડોલક કરે અને સમાજને બદનામ કરે. આજે કોઈ સમાજ સાંભળે, બીજા સમાજ, અન્ય સમાજ, તો વિચાર કરે કે આ લોકોમાં તો વિખવાદ છે, આમાં ક્યાં સંગઠન છે. એટલે પીટીએ રાજીનામું આપી જ દેવું જોઈએ. અને સંકલન સમિતિને કહી દઉં છું કે હવે કોઈ ક્ષત્રિયના દીકરાને તમે આડાવડો એને ઇગ્નોર ના કરતા, નકર તમારે રાજીનામું આપી દેવું. કરણી સેના મહિપાલસિંહ મકરાણા કાલે સુરજપાલ અમુજીએ જે ભાજપના અધ્યક્ષ હતા, હરિયાણાના પ્રવક્તા હતા, એમણે રાજીનામું આપી દીધું છે. આટલું સમાજમાં આગળ નીકળ્યું છે ત્યારે કોઈ સંકલન સમિતિવાળા 5 જણા નથી હલાવતા. આખા હિન્દુસ્તાનમાં કંઈ સંકલન સમિતિએ ચાલુ નથી કર્યું કે નથી અહીંયા સૌરાષ્ટ્રનું કર્યું. સૌરાષ્ટ્રનું અહીંયા આપોઆપ થયું છે, સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે. અને જ્યારે લીંબડીના આંદોલનથી લીંબડીનું જે સ્ટેજ પ્રોગ્રામ કર્યો ને એને સંમેલન ભેગું કર્યું, ત્યાંથી સંકલન સમિતિએ ઓલી પર્સનલ પ્રોપર્ટીની જેમ હલાવવા માંડે, તો એવું મહેરબાની કરીને સંકલન સમિતિને કહેવા માંગુ ના કરતા.